गुड मॉर्निंग स्टूडेंट, मजाમાં છો? ફરી એકવાર હું જીગર પટેલ અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિજ્ઞાનનું પોષણ ચેપ્ટર એટલે કે જૈવિક ક્રિયાઓ ચેપ્ટર આપણે અહીંયા ચાલુ કરી ચૂક્યા છીએ અને લગભગ 50% જેવું પૂરું કરી રહ્યા છીએ, જેમાં આપણે પાચન તંત્રની પણ ચર્ચા કરી છે ને એ પછી આપણે શ્વસન ટોપિકમાં જારક શ્વસન અને અજારક શ્વસન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આપણી માટે. અત્યાર સુધી આપણે 2 ક્વેશ્ચનો જે મોસ્ટ આઈએમપી અભ્યાસ કર્યો, મનુષ્યનું પાચન તંત્ર અને જારક શ્વસન અને અજારક શ્વસન, ખાસ આપણા માટે કામનું છે. હવે આજે આપણે થોડી સામાન્ય ચર્ચા કરીએ કે ભાઈ વનસ્પતિ જે છે એની શ્વસનની વાત કરીએ. આપણે શ્વસનની ચર્ચા કરી કે ભાઈ ઓક્સિજન ગ્રહણ થાય અને જે ગ્લુકોઝ છે એનું ઓક્સિજન સાથે દહન થાય એટલે ઉર્જા મળે, એટીપી સ્વરૂપે એનો સંગ્રહ થાય અને ઉર્જા આપણે જુદા જુદા કામમાં વાપરીએ છીએ. તો એના માટે પહેલી પ્રાયોરિટી છે શ્વસન કરવું, ઓક્સિજન ગ્રહણ કરવો. તો અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ રીતે ઓક્સિજન ગ્રહણ થાય છે. જેમ કે હું વનસ્પતિની ચર્ચા કરું તો આપણે ભણી ગયા એમ કે કોઈ પણ વનસ્પતિ છે તો એના પર્ણની ઉપર ઘણા સૂક્ષ્મ ઝીણા ઝીણા છિદ્રો આવેલા છે અને એ છિદ્રને આપણે નામ આપ્યું છે પર્ણરંધ્ર. ઓકે, સ્ટોમેટા જેને આપણે કહીએ છીએ, જેની રચનાની આપણે ચર્ચા કરી ગયા છીએ. 2 રક્ષક કોષો વાલના દાણા જેવા આકારના, અંદરની દિવાલ જાડી અને બહારની દિવાલ પાતળી, પોતે હરિતકણ ધરાવે છે અને એ ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયંત્રણ પણ રક્ષક કોષ કરે છે. આપણે એવું ભણી ગયા છીએ. ફરી એકવાર યાદ કરાવો કે રક્ષક કોષોમાં જ્યારે પાણી ભરાય ત્યારે રક્ષક કોષો ફૂલે છે અને એ છિદ્ર ખુલી જાય છે, પરિણામે બહારથી હવા અંદર અને અંદરથી હવા બહાર જઈ શકે છે. જ્યારે પાણી નીકળી જાય એટલે તરત જ રક્ષક કોષો સંકોચાઈ જાય અને છિદ્ર બંધ થઈ જાય તો વાત વિનિમય પણ ત્યાં બંધ થાય છે. તો આપણે ખાલી એટલું ધ્યાન રાખીશું કે પર્ણરંધ્ર દ્વારા વનસ્પતિમાં વાયુઓનું વિનિમય થાય છે. વાયુ એટલે કયા વાયુની આપણે એને કરવાની છે? તો ઓક્સિજન અને CO2. અને એ ક્રિયા જનરલી પ્રસરણ એટલે કેવી રીતે કે એની સપાટી ઉપર આવશે અને પ્રસરણ વડે એ અંદર દાખલ થશે અને પ્રસરણ વડે જે બહાર નીકળશે. મિત્રો, આ જે ક્રિયા થાય છે O2 અને CO2 ની પ્રસરણની ક્રિયા, એ એવું નથી કે આખો દિવસ ચાલુ હોય, એમની મરજીથી ચાલુ હોય. એ 2 બાબત ઉપર ડિપેન્ડેડ છે. એક પર્યાવરણીય અવસ્થા અને એક વનસ્પતિની આવશ્યકતા. બરાબર? પર્યાવરણીય અવસ્થા અને વનસ્પતિની આવશ્યકતા એકબીજા સાથે સંકળાયેલી છે. જેમ કે હું કહું કે ભાઈ રાત્રિ દરમિયાન આપણને બધાને ખબર છે કે સૂર્યપ્રકાશ હોતો નથી, તો વનસ્પતિની આવશ્યકતા શું કે એને પ્રકાશ સંશ્લેષણ ત્યારે કરવાનું નથી, તો પ્રકાશ સંશ્લેષણ નથી કરવાનું, પરિણામે પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોતી નથી. તો પછી ઉચ્છ્વાસમાં જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો, શ્વસનમાં તો વનસ્પતિ પણ ઓક્સિજન જ ગ્રહણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ જ વિનિમય કરે છે. ક્લિયર? તો કાર્બન ડાયોક્સાઇડ જે રિલીઝ કર્યો એને શ્વસનમાં, એને કામનો નથી રાત્રે, કારણ કે રાત્રે પ્રકાશ સંશ્લેષણ નથી. તો એ જે CO2 છે એ ત્યાંથી દૂર થશે. તો રાત્રિ દરમિયાન એનું કામ એક જ છે કે CO2 બહાર તરફ નાખવો. આ એની વાતાવરણીય કન્ડિશનની પણ અસર છે અને એની આવશ્યકતાની પણ અસર છે. પણ જો દિવસની વાત કરું તો દિવસ દરમિયાન જે વનસ્પતિ છે એને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવાની છે. એવું નથી કે જ્યારે પ્રકાશ સંશ્લેષણ થાય ત્યારે શ્વસન થતું નથી, એવું નથી. શ્વસન પણ કન્ટિન્યુ ચાલુ હોય છે. તો શ્વસન દરમિયાન O2 ગ્રહણ કરે અને CO2 મુક્ત કરે દિવસે. આ CO2 એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાઈ જાય છે. બરાબર? અને જો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાઈ જાય છે તો પછી એને બહાર નાખવાની જરૂર નથી પડતી. તો શ્વસનમાં ઉત્પન્ન થતો CO2 જે છે એ પ્રકાશ સંશ્લેષણમાં વપરાઈ જાય. હવે પ્રકાશ સંશ્લેષણ કર્યું તો કયો વાયુ મુક્ત થયો? ઓક્સિજન. આપણે પ્રકાશ સંશ્લેષણ ભણી ગયા છીએ. CO2 વત્તા પાણીનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વડે ગ્લુકોઝ અને ઓક્સિજન બને છે. એ ઓક્સિજન એને વાતાવરણમાં રિલીઝ કરવાનો છે એટલે દિવસ દરમિયાન એ ઓક્સિજન મુક્ત કરે છે. તો આ છે વનસ્પતિની વાત કે જ્યારે વનસ્પતિમાં કોઈ 2 માર્કમાં એવો ક્વેશ્ચન પૂછે કે એનું વિનિમય સમજાવો તો પર્ણરંધ્રની ચર્ચા કરવાની છે પ્રસરણ વડે અને દિવસ અને રાત્રિની કન્ડિશનની ચર્ચા કરવાની છે. ઓકે, બહુ ઇઝી વાત છે, એકદમ સિમ્પલ. કેટલીક MCQ માટે ચર્ચા કરીશું. અહીંયા મેં નોંધ લખી છે કે ભાઈ માછલી જેવા જે પ્રાણીઓ છે, એટલે ખાસ જળચર પ્રાણી, આપણને બધાને ખ્યાલ છે કે આપણે બધા હવામાં રહેલો ઓક્સિજન મેળવીએ છીએ. જ્યારે જળચર પ્રાણી છે એ સીધો હવામાંથી ઓક્સિજન મેળવી શકતા નથી. એમાં અપવાદ છે, મોટી કેટલીક
માછલીઓ જે છે તમે જોઈ હશે ડોલ્ફિન બધી આમ વારંવાર વાતાવરણની બહાર આમ કૂદકા મારતી હોય છે, જે તમે ધોરણ 7-8માં અભ્યાસ કરી ચૂક્યા છો કે એ સીધો ઓક્સિજન લે છે એટલે વારંવાર કૂદકા મારશે હવામાંથી ઓક્સિજન મેળવીને પાછા અંદર. પણ આ નોર્મલ માછલીઓની વાત ચાલે છે તો એ પાણીમાં ઓગળેલો ઓક્સિજન ગ્રહણ કરે છે અને એ ઓક્સિજન ગ્રહણ કરવા માટે એની જોડે કયું અંગ છે 1 માર્કના MCQ માટે આપણે ધ્યાન રાખીશું કે એ હંમેશા ઝાલર વડે શ્વસન કરશે. એ જે ઝાલર છે એની ઉપર એક ખાસ પ્રકારના ઢાંકણ જેવી રચના છે, તો એને ઢાંકતી રચના જેને આપણે નામ આપીશું ઝાલર ફાટ, અથવા બીજી ભાષામાં આપણે ઝાલર ઢાંકણ એવો પણ શબ્દ વાપરીએ છીએ. બરાબર છે. ખાસ ધ્યાન શું રાખીશું કે માછલી જ્યારે પણ પોતાના શ્વસનની ક્રિયા કરતી હોય છે તો એ જે માછલી છે એ જ્યારે પણ મુખ ખોલશે એટલે સ્વાભાવિક છે કે મુખ ખોલશે એટલે પાણી જે છે એ અંદર તરફ દાખલ થશે. જેવું પાણી અંદર દાખલ થશે તરત જ પેલી ઝાલર રહી એ ઝાલર એમાંથી ઓગળેલો ઓક્સિજન લઈ લેશે. પાણીમાં જ ઓગળેલો ઓક્સિજન છે મિત્રો. એ ઓક્સિજન લઈ લીધો, એ ઓક્સિજન એને રુધિર કેશિકાઓમાં જશે, સમગ્ર શરીરમાં જઈ ઓક્સિજન આપી દેશે, કાર્બન ડાયોક્સાઇડ લેવાઈ જશે, એ કાર્બન ડાયોક્સાઇડ પાછો ઝાલરમાં આવી જશે અને ફરીથી એ પાણીમાં ઓગળી જશે. જો કેટલી ઇઝી ક્રિયા છે. ફરી એકવાર જ્યારે મોં ખુલે છે ત્યારે પાણી અંદર દાખલ થાય, એ પાણી સાથે એની અંદર ઓગળેલો ઓક્સિજન છે, એ ઓક્સિજન ઝાલર ગ્રહણ કરી લેશે, એ ઝાલર મારફતે એ ઓક્સિજન રુધિરવાહિનીમાં જશે, સમગ્ર શરીરમાં પ્રસરણ પામશે અને સમગ્ર શરીરમાંથી નકામો કાર્બન ડાયોક્સાઇડ ફરી એકવાર પાણીમાં શોષાઈ અને ઝાલરમાં આવશે. હવે ઝાલર શું કરશે તો પેલા બે ઝાલર ઢાંકણ ખોલશે એટલે મોઢું બંધ. મોઢું બંધ એટલે બહારથી પાણી નહીં આવે, ઓક્સિજન આવી ગયો છે. ઝાલર ઢાંકણ ખુલશે એટલે એ પાણી જે છે ઝાલરો વડે શરીરની બહાર નીકળશે, પરિણામે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત પાણી હું કહી શકું એ શરીરની બહાર નિકાલ પામશે. આટલી સિમ્પલ પ્રોસેસ છે. બરાબર. તો પાણી દાખલ થશે મોં વડે અને બહાર નીકળશે ઝાલર વડે. તો એની ચર્ચા છે અહીંયા કે મોં ખુલ્લું હોય ત્યારે ઝાલર ફાટ બંધ હોય છે. ખાસ જ્યારે પાણી અંદર ગ્રહણ કરવાનું છે તો ઝાલર ફાટ બંધ હશે. પાણી અંદર આવશે, પાણીમાં અંદર પ્રવેશે, દ્રાવ્ય ઓક્સિજન એ ગ્રહણ કરશે. ગ્રહણ કર્યા પછી કાર્બન ડાયોક્સાઇડ જે રિલીઝ કર્યો છે એ વખતે ઝાલર ફાટ ખુલ્લી થશે અને મોં બંધ થઈ જશે. ઝાલર ફાટ ખુલશે તો એ પાણી બહાર નીકળે ને એના જોડે દ્રાવ્ય કાર્બન ડાયોક્સાઇડ પણ બહાર નીકળે છે. જનરલી જો હું માછલીની વાત કરું તો એનો જે શ્વસન દર છે પ્રતિ મિનિટ 1 મિનિટમાં માછલી 66 થી 78 વખત શ્વસન કરે છે. તો એના શ્વસનનો દર MCQમાં પૂછાય તો માછલી પ્રતિ મિનિટ 66 થી 78. જ્યારે આપણે એટલે કે મનુષ્ય એ માત્ર ને માત્ર 12 થી 16 એનો શ્વસન દર છે પ્રતિ મિનિટ 12 થી 16 વખત આપણે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા કરીએ છીએ. ઓકે. તો આ જે વાત થઈ એ માત્ર સામાન્ય ચર્ચા છે. વનસ્પતિમાં કેવી રીતે વિનિમય થાય છે અને માછલી પોતે કેવી રીતે કામ કરે છે. હવે આજે મુદ્દાના ક્વેશ્ચનની ચર્ચા કરવાની છે. એ પણ એક મોસ્ટ IMP ક્વેશ્ચન ચેપ્ટરનો 3 અથવા તો 4 માર્કની અંદર પૂછાય એવો મનુષ્યનું શ્વસન તંત્ર. રાઈટ. તો મનુષ્યના શ્વસન તંત્રની હું વાત કરું તો આપણને ખબર છે કે જેમ પાચન તંત્રની શરૂઆત મુખથી થાય છે એમ શ્વસન તંત્રની શરૂઆત એ નાસિકા છિદ્રથી થાય છે. નાસિકા કોટર, ત્યાર પછી સીધી જ અહીંયા તમે જોશો તો મોઢાની નળી અને શ્વાસ નળી બે ભેગી થશે. અહીંયા બે નળી સાથે ચાલતી હોય છે, અન્ન નળી અને શ્વાસ નળી સાથે ચાલતી નળીઓ છે મિત્રો, પણ અહીંયા ડ્રો કરી નથી. તો ત્યાંથી કંઠનળીમાં સ્વરપેટી હોય, ત્યાંથી આગળ જઈને શ્વાસ નળીમાંથી બે ફાટા પડશે, શ્વાસ વાહિની, બંને બાજુ બે ફેફસા છે, જમણું ફેફસું અને ડાબું ફેફસું. બરાબર. તો આ આપણા શ્વસન અંગો છે. વાત ક્યાંથી શરૂ કરીશું તો સ્ટાર્ટ કરીશું અહીંથી કે સૌથી પહેલે આપણી શરૂઆત એ નાસિકા કોટરથી થશે. શું લખવાનું છે કે નાસિકા કોટર અથવા તો નાસિકા છિદ્ર, જેની અંદર નાના નાના સૂક્ષ્મ બારીક રોમ એટલે વાળ જેવી રચના હોય છે. કેમ તો કે ભાઈ કુદરતે ગરણી મેલી છે. આપણને ખબર છે આપણે હવામાંથી જે ઓક્સિજન ગ્રહણ કરીએ છીએ, જે હવા લઈએ છીએ એ હવામાં તો ધૂળ હશે, નાના ઝીણા રજકણો હશે, નકામા પદાર્થો હશે, સૂક્ષ્મ જીવો હશે. તો એ હવા પૂરેપૂરી શુદ્ધ નથી હોતી.
પરિણામે આપણે એવું કહી શકીએ કે આપણા શરીરમાં હવા માટે એક કુદરતી ફિલ્ટર એ કુદરતે મૂકેલું છે, તો એ સૂક્ષ્મ રોમ, બારીક રોમ હશે. નંબર 2, એની અંદર શ્લેષ્મ જેવો ચીકણો પદાર્થ તમને ત્યાં જોવા મળશે, જેમાં ધૂળ અને રચકણો જે છે એ એની અંદર ચોંટી જશે મિત્રો. તો એકદમ શુદ્ધ હવા એ નાસિકા કોટર મારફતે શરીરની અંદર દાખલ થઈ અને આગળ વધશે. તો પહેલી શરૂઆત આપણે કરીશું નાસિકા કોટર અને નાસિકા છિદ્રથી. ત્યાર પછી એનો માર્ગ આવશે, નાની નળી કંઠનળીમાં જશે અને કંઠનળીની નીચેના ભાગમાં આપણને ત્યાં કંઠનળીમાં જ સ્વર યંત્ર જોવા મળશે, જે સ્વર પેટી તરીકે પણ આપણે ઓળખીએ છીએ, કે જેના કારણે આપણે બોલી શકીએ છીએ. પણ હું તમને ખાસ અગત્યની વાત કરું કે જે તમારી બુકમાં ચર્ચા નથી, તો અન્નનળી અને શ્વાસનળી એ બંને સાથે હોય. તો ક્યારેક તમે આવો અનુભવ કર્યો હશે કે જો તમે ખોરાક ખાઓ છો અને ખાતા ખાતા બોલો છો, તો ત્યારે કેટલીક વાર ખોરાક એ શ્વાસ નળીમાં જતો રહે, એને જવાનું અન્નનળીમાં છે, પણ એ શ્વાસ નળીમાં જતો રહે. તો આ અન્નનળી અને આ શ્વાસ નળી આ રીતે હોય, બરાબર. એને જવાનું ખોરાકને ક્યાં છે? કણને અન્નનળીમાં. અને જતો ક્યાં રહે છે? શ્વાસ નળીમાં. તરત જ તમને ઉધરસ આવે છે, અંતરસ આવે છે અને એ ખોરાકનો કણ એ ત્યાંથી બહાર ફેંકાય છે. મિત્રો એ નુકસાન છે આપણા શરીરને, કોઈ કન્ડિશનમાં તકલીફ પણ થઈ શકે છે. એટલે વડીલો, જૂના વડીલો તમને સલાહ આપે છે કે ખાતી વખતે બોલવું નહીં. કુદરતે આની રક્ષા માટે એક એવી પણ વ્યવસ્થા છે કે આ બંનેની વચ્ચે એક કાસ્થીમય પડદા જેવી રચના કરેલી છે, જે હવે આપણે નથી દર્શાવતા, પણ આની આગળ અન્નળી હોય તો અહીંયા કાસ્થીમય પડદો હોય છે. કાસ્થી એટલે આપણા કાનની જે બૂટ છે કે જેમાં હાડકા નથી, એવી રચના એને કાસ્થી કહીશું. એવો પડદો હોય. એ પડદો શું કરશે કે જ્યારે પણ ખોરાક અન્નનળીમાંથી જતો હશે તો આડો આવશે, એટલે કે એ ખોરાક અન્નનળીમાંથી શ્વાસ નળીમાં જતો અટકાવશે. તો એને આપણે કહીએ છીએ ઘાટી ઢાંકણ. શું શબ્દ વાપરીએ છીએ? ઘાટી ઢાંકણ, કાસ્થીમય પડદો, જેને ખોરાક શ્વાસ નળીમાં જતો અટકાવે છે. તો એ કાસ્થીમય પડદો ત્યાં હોય છે, પણ એની ચર્ચા આપણી બુકમાં નથી, એટલે આપણે ખાલી MCQ માટે યાદ રાખીશું. તો એ રક્ષણ માટેના હેતુથી છે, ખાસ ધ્યાન રાખીશું. ત્યાંથી આગળ તમારી જે હવા છે એ સ્વર યંત્રમાં પસાર થઈ અને હવે શ્વાસ નળીમાં જશે. શ્વાસ નળી છેક ગળાથી શરૂ કરી અને ઉરસ એટલે છાતી થાય મિત્રો. તો ઉરસના પોલાણ સુધી એ શ્વાસ નળી લંબાયેલી હોય છે. તમે શ્વાસ નળીની રચના ઝીણવટપૂર્વક જો, મેં અહીંયા સી આકારની કડીઓ જેવી રચના દોરી છે. તો એ સી આકારની કડીઓ કે રીંગો જેવી એ જે રચના તમને અંદર દેખાય છે, એ શ્વાસ નળીની સ્પેશિયલાઇઝ રચના છે કે જેથી જ્યારે પણ શ્વસનની ક્રિયા ચાલુ હોય તો ઓક્સિજન બહાર નીકળે, તો હવાના અભાવના કારણે એ શ્વાસ નળી દબાઈ ના જાય અને ખુલ્લી રહે. એના આધારે, એના કારણે એ રક્ષણ માટે સી આકારની કડીઓ જેવી રચના છે. તો ફરી એકવાર આપણે શરૂ કર્યું છે નાસિકા કોટર, નાસિકા છિદ્રથી, કંઠનળીમાં થઈ અને શ્વાસ નળી. શ્વાસ નળીમાં અગત્યની વસ્તુની ચર્ચા કરવાની છે. સી આકારની વલયાકાર રીંગો છે, જે રક્ષણના હેતુથી છે, કે જેના કારણે શ્વાસ નળી સંકોચાઈ જતી નથી. ત્યાંથી તમે જોશો તો આપણી જે નલિકા છે, આ શ્વાસ નળી, એ 2 ફાટામાં વહેંચાય છે. રેડી? કારણ કે આપણા શરીરમાં એક જોડ ફેફસા છે અને એ જે ફેફસા છે એ 2 ભાગમાં, જમણું ફેફસું અને ડાબું ફેફસું. તો શ્વાસ નળીને 2 બાજુ વહેંચાવવું પડશે. યાદ રાખજો કે શ્વાસ નળી 2 ફાટામાં વહેંચાય, એ બંને ફાટાને કહેવાય શ્વાસ વાહિની. શું કહેવાય? શ્વાસ વાહિની. તો જે એક જ નળી છે એ શ્વાસ નળી છે, એ 2 ભાગમાં વહેંચાય છે, તો એને આપણે કહીશું શ્વાસ વાહિની. એક શ્વાસ વાહિની ડાબા ફેફસામાં જશે, તો એક શ્વાસ વાહિની જમણા ફેફસામાં જશે. ઓકે, હવે વાત કરું ફેફસાની. તો ફેફસા જે છે એ બેવડી દિવાલ ધરાવે છે, ડબલ દિવાલ. કારણ રક્ષણ કરવાનું નાજુક અંગ છે ભાઈ. એને આખો દિવસ સંકોચન વિસ્તરણ, હવા ભરાય બહાર નીકળે, ભરાય બહાર નીકળે, સંકોચન વિસ્તરણની ક્રિયા કરવાની છે. તો એની દિવાલ વચ્ચે ખાસ પ્રકારનું પ્રવાહી પણ હોય છે કે જેના કારણે એ ઘસાય નહીં. ઘર્ષણ નિરોધક પ્રવાહી કહી શકીએ, પણ એવી કોઈ ચર્ચા બુકમાં નથી. તો એ બેવડી દિવાલ ધરાવતું ફેફસું છે. બીજું કે શરીરમાં જેટલા પણ નાજુક અવયવો છે એના રક્ષણ માટે કુદરતે વ્યવસ્થા કરી છે. અહીંયા ફેફસું એ એની આજુબાજુ વન સાઇડ મેં બતાવ્યું છે, એ પાંસળીઓ વડે રક્ષાયેલું હોય છે. MCQમાં પૂછે, ખાસ ધ્યાન રાખજો. આ બ્લુ લાઇનિંગથી તમને જે બતાવ્યું એ આપણું પાંસળી પિંજર છે. એ પાંસળી પિંજરની અંદર આપણા ફેફસા હોય છે. પૂરેપૂરું રક્ષણ એ ફેફસાને ત્યાં આપવામાં આવે છે.
તો પાછળી પિંજર વડે એ રક્ષાયેલું છે. બેવડી દિવાલ ધરાવે છે ફેફસું. બંને ફેફસાની અંદર દાખલ થતી નલિકા એને આપણે કહીશું શ્વાસ વાહિની. ઓકે, હવે જો શ્વાસ વાહિનીની વાત કરું તો એ શ્વાસ વાહિની કોઈ એક ફેફસામાં જ્યારે દાખલ થાય, તમે જો બંને ફેફસામાં દાખલ થાય તો એ અનેક ફાટાઓમાં વેચાય છે, ઘણા બધા. આ તો મેં થોડા જ દોર્યા છે. નાના નાના સૂક્ષ્મ ટુકડામાં વેચાય છે. તો એ જે સૂક્ષ્મ ટુકડો થયો એને આપણે નામ આપીશું વાહિકા. શું નામ આપીશું? વાહિકા. ફરી એકવાર, જે મુખ્ય નળી આવે છે ઉરસ સુધી એને કહીશું શ્વાસ નળી. શ્વાસ નળી કેટલા ભાગમાં વેચાશે? 2 ભાગમાં વેચાશે. એ બંને ભાગના નામ આપીશું શ્વાસ વાહિની. શ્વાસ વાહિની એ દરેક ફેફસામાં દાખલ થશે. ફેફસામાં દાખલ થયા પછી શ્વાસ વાહિની અનેક ફાટામાં વેચાશે, જેને કહીશું શ્વાસ વાહિકા. દરેક શ્વાસ વાહિકાનો છેડો એ છેલ્લે આવી ફુગ્ગા જેવી રચનામાં પૂરો થશે, જેને કહેવામાં આવે છે વાયુકોષ્ઠ, અથવા તો શબ્દ વપરાય છે વાયુકોટર. ક્લિયર? આપણને એમ થાય કે વાયુકોષ્ઠ શું છે, તો અહીંયા મેં તમને એની રચના બતાવી. આ એક ફુગ્ગા જેવી રચના છે જેની અંદર તમારી હવા ભરાય, ઓક્સિજન આવ્યો, એ ઓક્સિજન સીધો જ અહીંથી ગ્રહણ થઈ અને આ વાયુકોષ્ઠો હોય. ઘણી બધી સંખ્યામાં વાયુકોષ્ઠો હોય છે. 1, 2,000, 2,000ની વાત નથી કરતો, ઘણી બધી સંખ્યામાં. અને એ વાયુકોષ્ઠો ઓક્સિજનનો સંગ્રહ કર્યો. હવે ઓક્સિજન લઈ ક્યાં જવાનું છે? સમગ્ર શરીરના જુદા જુદા કોષોમાં. કોણ લઈ જશે? આપણા શરીરની બુલેટ ટ્રેન. સમજી ગયા? બ્લડ, રુધિર. તો એ જે જો અહીંયા મેં તમને બતાવ્યું છે કે વાયુકોષ્ઠ છે. એક કોષ્ઠની ઉપર ઘણી બધી રુધિર કેશિકાઓનું ગૂંચળું હોય, જેને કહેવાય રુધિર કેશિકા ગુચ્છ. રુધિર કેશિકા એટલે રુધિર લઈ જતી નાનામાં નાની સૂક્ષ્મ નળિકા, જેની ચર્ચા આપણે નેક્સ્ટ આવશે. પણ એ રુધિર કેશિકા જે છે એ ઓક્સિજન અંદર દ્રાવ્ય થઈ જશે. હવે એ દ્રાવ્ય ઓક્સિજન છે જનરલી હિમોગ્લોબિન જોડે ઓક્સિજન દ્રાવ્ય થાય છે, HbO2, પણ એ નથી કરવાની આપણે વાત. તો એ ઓક્સિજન એ રુધિરમાં જશે. રુધિર મારફતે સમગ્ર બોડીમાં પહોંચી જશે. દરેક કોષને ઓક્સિજન મળી જશે. દરેક કોષમાં એની પ્રક્રિયા થયેલી હશે. નકામો કાર્બન ડાયોક્સાઇડ હશે એ રુધિરમાં ઠાલવી દેવાનો. રુધિર ફરીથી એ કાર્બન ડાયોક્સાઇડ લઈ અને પાછો રુધિર કે કોષ્ઠમાં વાયુકોષ્ઠમાં પાછો આવી જાય. પાછું વાયુકોષ્ઠમાંથી એ કાર્બન ડાયોક્સાઇડ કોષ્ઠની અંદર ઠાલવી દે. પાછો એ કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસ મારફતે નાસિકા છિદ્ર વડે શરીરની બહાર નીકળી જાય. સિમ્પલ તો પ્રોસેસ છે. ક્લિયર? તો એ આ રીતે અંદર આવશે, વાયુકોષ્ઠમાં ભરાશે. વાયુકોષ્ઠમાંથી રુધિર કેશિકા વડે શરીરની અંદર દાખલ થશે. શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ પાછો વાયુકોષ્ઠમાં આવશે. વાયુકોષ્ઠમાંથી શરીરની બહાર એના એ જ માર્ગે રિટર્ન. તો આ જે છે એ મનુષ્યનું શ્વસન તંત્ર છે. પૂછાય એક્ઝામમાં, બોર્ડ એક્ઝામમાં બહુ મજા આવી જાય લખવાની, કારણ કે આકૃતિ એટલી સિમ્પલ છે ડ્રો કરવાની, અને દરેક વિષય એક એક બબે લીટી આપણે ત્યાં લખવાની છે, વધારે કોઈ ડિસ્કસ કરવાની નથી મિત્રો. ઓકે, હવે 2 માર્કમાં એક એવો પણ ક્વેશ્ચન આવે છે, શ્વાસ અને ઉચ્છ્વાસ, કે તમે જે શ્વાસોચ્છ્વાસની ક્રિયાવિધિ કરી તો એમાં 2 ક્રિયા ભેગી છે, શ્વાસ અને ઉચ્છ્વાસ. આ બંને ક્રિયા સાથે સંકળાયેલી 2 જગ્યા, એક છાતી જેને કહીશું ઉરસ, ઉરસ પટલ, ઉરસ ગુહા, ગુહા એટલે પોલા, અને બીજું છે પેટ, પેટને કહેવાય ઉદર. શું શબ્દ વપરાય? ઉદર. અહીંયા મેં લખ્યું છે ઉરોદર પટલ. આ ઉરોદર પટલ છે. તો કેવી રીતે ક્રિયા થાય છે બહુ સમજવાની છે. સમજો કે જ્યારે મારે શ્વસન કરવું છે તો શું થશે? તો તમારું ઉરોદર જે પટલ છે, શ્વસન કરશો એટલે ઉરોદર પટલ સંકોચાય છે. ઉરોદર પટલ નીચે જશે. સમજો બરાબર ક્રિયા, એક 2 જ મિનિટનું કામ છે. આ સંકોચાશે. જેવું ઉરોદર પટલ સંકોચાશે એટલે ઉપરનું ઉરસરીય ફૂલશે, આમ થશે. આ 2 સેમ છે. આ સંકોચાય, આ ફૂલે. પરિણામે શું થયું? ઉરસ એટલે કે છાતીમાં પહોળાઈ વધી ગઈ, જગ્યા વધી ગઈ. એનો મતલબ કે ત્યાં દબાણ ઓછું છે, હવા ભરાવાની જગ્યા થઈ. એ જ સમયે નાસિકા મારફતે હવા શરીરની અંદર શું થશે? દાખલ થઈ ગઈ. આ શ્વસનની ક્રિયા થઈ. પહેલી ક્રિયા કેટલી સિમ્પલ? ઉરોદર પટલ સંકોચાય, ઉરોદર પટલ સંકોચાય, પાછળીઓ ઉપર તરફ આવે એટલે કે પોલાણ જે છે એ ઉરસ ગુહાનો વિસ્તાર બહુ વધી જાય. અને હું કહું કે એવું પણ કહી શકું કે અંદર વિસ્તાર વધ્યો, મોટી જગ્યા થઈ એટલે દબાણ ઓછું, બહાર દબાણ વધારે, હવા વધારે દબાણથી ઓછા દબાણ તરફ, બહારથી અંદર તરફ ગ્રહણ થાય. ક્લિયર? હવે આવી ગઈ અંદર. આ થયો શ્વાસ. હવે સમજો કે તમે શ્વાસ લીધો અને આ રુધિર કેશિકા મારફતે એ સમગ્ર શરીરમાં ઓક્સિજન પહોંચી ગયો અને કાર્બન ડાયોક્સાઇડ આવ્યો.
હવે શું થશે? અંદર કાર્બન ડાયોક્સાઇડ વધતો જશે, વધતો જાય એટલે પ્રમાણ વધી ગયું એટલે દબાણ વધશે, દબાણ વધશે એટલે હવે ઊંધું કામ થશે, છાતીનું પોલણ દબાશે એટલે ઉરસ જે છે દબાશે નીચે તરફ, અંદર તરફ, એટલે દબાણ વધશે અને ઉદર જે છે ફૂલશે, ઊંધી ક્રિયા, આ દબાશે, ઉદર ફૂલશે એટલે દબાણ, અંદર દબાણ વધી જશે અને બહાર દબાણ ઘટી જશે કાર્બન ડાયોક્સાઇડ, પરિણામે અંદરથી હવા ક્યાં આવશે? બહાર. ક્લિયર? તો પાસળીઓ અંદર તરફ દબાઈ છે, ઉદર બહાર તરફ, એટલે અંદર જે છે એ પોલાણ જે છે ઘટી જશે, પરિણામે હવા વધારે દબાણથી ઓછા દબાણ તરફ, એટલે કે અંદરથી બહાર તરફ ધક્કો વાગશે, એને આપણે કહીએ છીએ ઉચ્છ્વાસ. ક્લિયર છે? તો બહુ વ્યવસ્થિત ક્રિયા છે, સમજવાની છે એને, કે શ્વાસની અંદર ઉદર સંકોચાય, ઉરસ ફૂલે, પરિણામે અંદર જગ્યા થાય, બહારથી હવા અંદર દાખલ થાય, અને ઉચ્છ્વાસમાં ઉરસ સંકોચાય અને ઉદર ફૂલે, પરિણામે ઉરસમાં જગ્યા ઘટે અને એ કાર્બન ડાયોક્સાઇડ વાળી હવા શરીરની બહાર નીકળે છે. તો આ આખી જે પ્રોસેસ છે જેને આપણે શ્વાસોચ્છ્વાસની ક્રિયાવિધિ કહીએ છીએ, અને એના મારફતે આપણા શરીરની અંદર ઓક્સિજન અને CO2 ની આપલે સમગ્ર દિવસ દરમિયાન ચાલુ હોય છે. મિત્રો, તો આજે જે ચર્ચા કરી છે એ માત્ર ને માત્ર થોડા ઘણા વનસ્પતિ અને માછલીની શ્વસનની અને ખાસ મનુષ્યના શ્વસન તંત્રની બહુ IMP ક્વેશ્ચન છે તમારી માટે, ને ઇઝી પણ છે. બરાબર? 3 માર્ક અને 4 માર્કમાં. ઓકે, તો અહીંયા આપણે આપણા બીજા અધ્યાયની વાત પૂરી કરી છે. પહેલો અધ્યાય પોષણની ચર્ચા કરી, જેમાં પાચન તંત્ર જોયું છે. બીજો અધ્યાય શ્વસન તંત્રની ચર્ચા કરી છે, એટલે કે શ્વસનની ચર્ચા કરી, જેમાં શ્વસન તંત્ર જોયું છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ આપણી નવી વાત સાથે, એટલે કે રુધિરાભિસરણ પરિવહન તંત્રની ચર્ચા સાથે જલ્દી મળીશું. અહીંયા જે પણ વાત કરવામાં આવે છે તરત જ આ ક્વેશ્ચન તમારી નોટબુકમાં રાઇટ ડાઉન કરો. કોઈ પણ રેફરન્સમાંથી તમે લખતા હોય, આકૃતિ વ્યવસ્થિત દોરજો. આકૃતિ દોરવી એક્ઝામમાં ફરજિયાત છે. આકૃતિ ઉપર બાયોલોજીના ક્વેશ્ચન હોય એટલે આકૃતિ ઉપર ફોકસ હોવું જ જોઈએ. જેટલી સારી આકૃતિ ડ્રો કરશો એટલું માર્કિંગ પ્લસ રહેશે. મોટાભાગનું વર્ણન આકૃતિમાં લખી નાખો, એટલે વર્ણનમાં ઓછું લખશો તો વાંધો નથી, પણ જેટલું આકૃતિમાં વર્ણન દર્શાવશો એટલી ક્લિયરિટી વધારે આવશે. બરાબર છે? તો જલ્દી મળીશું નવી ચર્ચા સાથે. થેન્ક યુ.